આજના યુગમાં જ્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો અંધાધૂંધ વપરાશ થઈ રહ્યો છે, જેના કારણે જમીન બંજર બની રહી છે અને ખેતી ખર્ચાળ થઈ રહી છે, ત્યારે આણંદ તાલુકાના ઝાખરિયા ગામના ખેતી આશાનું એક નવું કિરણ બનીને ઉભરી આવે છે. તો અહીંના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ પટેલે આ શાકભાજીની ખેતી કરી લખપતિ બન્યા છે. જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ખેતી હવે નફાકારક નથી રહી એવી ફરિયાદો વચ્ચે આણંદના એક ખેડૂતે સાબિત કરી દીધું છે કે જો મહેનત અને આયોજન હોય તો ધરતી માતા ક્યારેય નિરાશ નથી કરતી. અને આણંદ તાલુકાના ઝાખરિયા ગામના ખેડૂત હર્ષદભાઈ પટેલે છેલ્લા ઘણા વર્ષોથી પોતાની જમીનમાં શાકભાજીની ખેતી કરી રહ્યા છે. તો આ વર્ષે હર્ષદભાઈએ પોતાના 2 વીઘા ખેતરમાં કોબીજનું વાવેતર કર્યું હતું અને ડિસેમ્બર માસમાં રોપણી કરવામાં આવી હતી અને માત્ર 2 વખત ખાતર અને 3 વખત પાણીના સાધારણ ખર્ચમાં આજે ખેતર લીલાછમ કોબીથી લહેરાઈ રહ્યું છે. તો ખર્ચ અને ઉત્પાદનની વાત કરીએ તો પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ પટેલનું કહેવું છે કે 1 વીઘા દીઠ આશરે 20 થી 25 હજાર ખર્ચ આવે છે. નીચેની સામે 400 થી 500 મણ જેટલી મબલખ ઉત્પાદન મળી રહ્યું છે. તો ગત વર્ષની સરખામણી આ વર્ષે માર્કેટમાં કોબીના ભાવ સારા મળી રહ્યા છે અને હર્ષદભાઈનો આ પાક તૈયાર થતા જ વડોદરા અને નડિયાદ જેવા મોટા શહેરોના વેપારીઓ હોંશે હોંશે ખરીદી રહ્યા છે. તો યોગ્ય સમયે કરેલું વાવેતર અને બજારની સમજ હર્ષદભાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે અને પોતાની મહેનતનું યોગ્ય મૂલ્ય મળતા હર્ષદભાઈના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે અને અન્ય ખેડૂતો માટે પણ હર્ષદભાઈની આ શાકભાજીની ખેતી એક નવી રાહ ચીંધી રહી છે. ત્યારે બાપ દાદાની જમીનમાં કોબીજની ખેતી કરતા ખેડૂત પાસેથી જાણીએ વધુ વિગતે. હું આણંદ તાલુકાનો ખેડૂત છું, ઝાખરિયા હર્ષદભાઈ, અને દર વર્ષની પહેલા ખેતી કરું છું. વીઘે 400 થી 500 મણનો ઉતારો છે. હું આ માલ બરોડા કે નડિયાદ મોકલું છું. ખર્ચ પેટે 20 થી 25 હજાર આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.